પછીનો ઘટક એટલે કે ત્રીજા નંબરનો ઘટક એટલે કે માનવ વિકાસ આંકનો ત્રીજો ઘટક જીવન ધોરણ. એટલે એમાં અંદર જોઈએ તો જીવન ધોરણ એટલે માનવને મળતી સગવડતા. એટલે કે માનવને કઈ કઈ સગવડતા મળે છે કે ભાઈ પીવાનું ચોખ્ખું પાણી, આરોગ્યની સેવા, પછી બાળ મૃત્યુનું પ્રમાણ કેટલું છે, બરોબર, તો ઓછા વજનવાળા બાળકોની ટકાવારી કેવી છે, એ બધું માનવને મળતી સગવડતા છે. એટલે ભાઈ માનવ આ જીવન ધોરણ કેવી રીતે નક્કી કરી શકે કેટલું સારું છે કેટલું ખરાબ છે, તો કે આવા બધા પોઈન્ટના કારણે અગર શુદ્ધ પાણી, લોકોને શુદ્ધ પાણી જો મળશે તો તેનું આરોગ્ય સારું રહેશે. જો આરોગ્ય સારું રહે તો તેની આવક એટલે કામ કરવાની શક્તિ સારી રહે. જો કામ સારું કરશે અને વધારે કરશે તો તેની આવક વધારે પ્રાપ્ત થશે, અને જો આવક સારી પ્રાપ્ત થશે તો તેનું ખરીદ શક્તિ વધશે અને સારું પૌષ્ટિક આહાર, રહેઠાણ, અલગ અલગ જે સામાન્ય જરૂરિયાત છે તેની લેવાની ખરીદ શક્તિ, જે ખરીદવાની શક્તિ છે તે વધારે વધશે. એટલે કે લોકોનું જીવન ધોરણ ધીમે ધીમે સુધરશે. આપણે જોઈએ કે ભાઈ કોઈ ગરીબ વર્ગ છે કે કોઈ ભિખારી છે તો તેની પાસે આવક ન હોય એટલે કે નાણાં ન હોય તો તે ગમે તે ઘરે જઈને જે ખાવાનું મળશે, જેવું મળશે એ લઈને ખાઈ લેશે. એટલે કે તેમાં પ્રોટીન, ચરબીનું પ્રમાણ, અલગ અલગ ન્યુટ્રિશન છે તો તેનું પ્રમાણ કેટલું છે એ મહત્વનું નથી. એટલે કે તે જોતો નથી. પરંતુ જેમ જેમ લોકોની આવક સુધરશે એટલે કે આવક વધશે તો તે પૌષ્ટિક આહાર છે, પીવાનું ચોખ્ખું પાણી મેળવતો જશે, તો તેવી રીતના તેની ખરીદ શક્તિ વધશે તો તેનું આરોગ્ય સુધરશે. જો આરોગ્ય સુધરે તો તેનું જીવન ધોરણ સુધરે. એટલે કે જીવન ધોરણ જો સુધરશે તો તેની આવક વધશે, અને આવક વધશે તો દેશનો વિકાસ થશે. એટલે કે ભાઈ જીવન ધોરણ મહત્વનું છે. ત્રીજો પોઈન્ટ આપણે જીવન ધોરણ ઘટક વિશે અભ્યાસ કરીએ છીએ તો ભાઈ લોકોનું જીવન ધોરણ ક્યારે સુધરે તો કે આવી એવી પ્રાથમિક જરૂરિયાત છે જે સારામાં સારી પ્રાપ્ત થતી જશે તેવી રીતના તે લોકોનું જીવન ધોરણ સુધરતું જશે. જીવન ધોરણમાં શું આવે તો જીવન ધોરણમાં શુદ્ધ પાણી આવે, આરોગ્યની સેવા એટલે કે આપણે કહી છીએ કે ભાઈ આરોગ્યની સેવા એટલે કે સિવિલ છે એવી અલગ અલગ છે સરકારી હોસ્પિટલ, તો તેમાં આરોગ્યની સેવા સારી પ્રાપ્ત થાય. ઓપરેશન થિયેટર સારા હોય, અલગ અલગ બેડની સુવિધા સારી હોય, કોઈ રોગ પ્રતિકારક શક્તિની સારી દવા હોય, સારા ઇન્જેક્શન હોય, તો આરોગ્યની સેવા સારી આપણને પ્રાપ્ત થાય તો લોકોનું જો જીવન ધોરણ સુધરે છે. જો જીવન ધોરણ સુધરે તો માનવ વિકાસ આંક ઊંચો આવે છે અને દેશનો આર્થિક વિકાસ થાય છે. પછી એવી રીતે બીજો પોઈન્ટ છે કે ભાઈ બાળ મૃત્યુનું પ્રમાણ. આપણે આગળના જીવનની ભૌતિક ગુણવત્તાના આંકવાળા પ્રશ્નમાં બાળ મૃત્યુનું પ્રમાણ વિશે આપણે અભ્યાસ કરી લીધો કે જીવતા જન્મેલા 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂરું કરતા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા અથવા ટકાવારી એટલે બાળ મૃત્યુનું પ્રમાણ. એટલે બાળ મૃત્યુનું પ્રમાણ જેમ જેમ નીચું જશે તો તે દેશમાં આર્થિક વિકાસ સારો થશે. એટલે કે લોકોનું જીવન ધોરણ સારું થશે, એટલે લોકોની આવક વધશે. માથાદીઠ દૈનિક કેલરી. તો માથાદીઠ દૈનિક કેલરી એટલે શું? તો ભાઈ આપણે શરીરની સામાન્ય પ્રક્રિયા કરવા માટે એટલે હાથ પગ હલાવવા માટે કોઈ કામ કરવા માટે આપણે કેલરીની જરૂરિયાત પડે છે. અત્યારે જો ધારો કે હું બોલું છું તો તેમાં પણ કેલરીની જરૂરિયાત પડે છે. એટલે માથાદીઠ દૈનિક એટલે માથાદીઠ પર પર્સન દરેક વ્યક્તિએ દૈનિક કેલરીની જરૂરિયાત છે. એટલે એ વ્યક્તિએ આહારમાં એટલી કેલરી જરૂરી છે કારણ કે કોઈને કોઈ કામ કરવા માટે ફરજિયાત સામાન્ય દૈનિક કેલરીની જરૂરિયાત છે. એક અહેવાલ મુજબ ભારતમાં 2400 કેલરી દૈનિક એક વ્યક્તિની જરૂરિયાત છે. એટલે 2400 કેલરી જો વ્યક્તિને પ્રાપ્ત થશે તો તે વ્યક્તિનું આરોગ્ય સારું રહેશે. એટલે કે તે વ્યક્તિ સ્વસ્થ હશે. તો દૈનિક કેલરી સારી હશે તો તેનું કામ કરવાની આવડત, પછી સ્કિલ છે તો તે સારી બનશે અને વધારે કામ કરશે તો તેની આવક વધશે, અને આવક વધશે તો માનવ વિકાસ આંક ઊંચો આવશે અને દેશનો આર્થિક વિકાસ સારો થશે. અલ્ટિમેટ દરેક પોઈન્ટમાં આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ જીવન ધોરણ સુધરશે તો શું થશે તો માનવ વિકાસ આંક એટલે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ સુધરશે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ સુધરે તો
માપવા માટેના 4 પોઈન્ટ છે. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને HDA એટલે કે માનવ વિકાસાંક. આ 4 ઘટકથી આપણે આર્થિક વિકાસ થયો છે કે નહીં તે જાણી શકાય. એમાં ચોથો આપણે ચાલુ છે કે માનવ વિકાસાંક કેવો છે અને જેમ જેમ માનવ વિકાસાંક ઊંચો જતો જાય એટલે કે જેમ માનવ વિકાસાંક ઊંચો થતો જાય તે દેશનો આર્થિક વિકાસ સારો થતો જાય. એટલે કે આવી સામાન્ય અને પ્રાથમિક જરૂરિયાત જો લોકોને સારી મળશે, આરોગ્યની સેવા છે, ચોખ્ખું પાણી છે, રહેણાંક છે, ખોરાક છે વગેરે જો સારું મળશે તો તે લોકોનું જીવન ધોરણ સુધરશે. અને જો જીવન ધોરણ સુધરે તો તેની કામ કરવાની દ્રષ્ટિ, સ્કેલ અને સમય, કામ કરવાનો વધારે સમય ફાળવશે તો તેની આવક વધારો થશે. અને જો આવક વધશે તો માનવ વિકાસાંક છે, રાષ્ટ્રીય આવક છે, માથાદીઠ આવક છે, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ઊંચો આવશે. અને જો આવા ચારેય આંક ઊંચા આવતા જાય તો તે દેશનો આર્થિક વિકાસ ઝડપથી થશે. પછી તો ભાઈ આપણે જોઈ લીધું ઓછા વજનવાળા બાળકોની ટકાવારી. આપણા ભારત દેશમાં આ એક પ્રોબ્લેમ સૌથી મોટો છે, કારણ કે બાળકના જન્મ સમયે તે બાળક ઓછો વજનવાળું જન્મે છે. એટલે કે ભાઈ આપણે સાંભળતા હોઈએ છીએ કોઈ આપણા સગાવાલામાં કોઈ છોકરો કે બેબીનો કોઈ જન્મ થાય છે ત્યારે આપણે કહેતા હોઈએ કે બાળક સ્વસ્થ છે, એટલે કે બાળકનું વજન સરેરાશ છે કે ભાઈ સારો છે. પણ ઘણા એવા હોય છે કે આદિવાસી કે પછાત વિસ્તારમાં બાળકના જન્મ સમયે તેનો વજન ઘણો બધો ઓછો હોય છે. તેના કારણે તેને રોગ થવાની શક્યતા વજન છે તે નબળો હોય છે. એટલે કે ઓછા વજનવાળા બાળકોની ટકાવારી વધારે છે આપણા ભારતમાં. ભાઈ માથાદીઠ દૈનિક કેલરી તો મેં ભણાવી દીધી. એવી રીતે આપણે પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિ, એટલે કે પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિ એટલે કે ભાઈ આપણે જે ખોરાક આહારમાં લઈએ છીએ તે ખોરાક આપણને પૌષ્ટિક હોવો જોઈએ. એટલે કે આપણે પ્રોટીન અને ચરબી યુક્ત ખોરાક આપણે લેવો જોઈએ. જો પ્રોટીન અને ચરબી યુક્ત ખોરાક લઈએ તો આપણું સ્વાસ્થ્ય સારું રહે, અને સ્વાસ્થ્ય સારું રહે તો આપણું જીવન ધોરણ સુધરે છે. જો જીવન ધોરણ સુધરે તો આપણે શું થાય કે આર્થિક વિકાસ થવાની પ્રક્રિયા છે ઝડપ થશે. બરોબર. પછી છે 5 વર્ષથી નીચેના બાળ મૃત્યુ દરનું પ્રમાણ. હવે આપણે જોઈ લઈએ કે જેમ ધારો કે ઓછું વજનવાળા બાળકોની ટકાવારી ઓછી થતી જશે એવી રીતના, એટલે કે 5 વર્ષથી નીચેના બાળકો 5 વર્ષથી નીચેના બાળકો જે મૃત્યુ પામે છે તેની ટકાવારી ધીમે ધીમે નીચી થતી જશે. તેવી રીતના આપણો દેશનો આર્થિક વિકાસ સારો થશે, એટલે કે લોકોનું જીવન ધોરણ સુધરશે. કારણ કે જો બાળક જેમ મોટો થશે તેવી રીતના તે કામ કરશે, શિક્ષણ પ્રાપ્ત કરશે, એવી રીતના દેશને અલગ અલગ રીતે કામમાં આવશે. બરાબર. તો તે આપણને આ રાષ્ટ્રીય આવક વધારવામાં મદદગાર થશે. જો 5 વર્ષ પહેલા જ મૃત્યુ પામશે, જો 5 વર્ષ પહેલા બાળક મૃત્યુ પામે તો દેશ માટે તે કામમાં નહીં આવે, એટલે કે ભાઈ તે શિક્ષણ નહીં મેળવે, પછી કોઈ કામ નહીં કરે તો રાષ્ટ્રીય આવક વધશે નહીં, માથાદીઠ આવક વધશે નહીં, લોકોનું જીવન ધોરણ સુધરશે નહીં. એટલે ભાઈ બાળ મૃત્યુદરનું પ્રમાણ ધીમે ધીમે નીચે થવું જોઈએ. એટલે 5 વર્ષથી નીચેના બાળકો છે તેનું પ્રમાણ મૃત્યુદર છે તેનું પ્રમાણ નીચે થવું જોઈએ. તો આપણને આરોગ્યની સેવા, પૌષ્ટિક આહાર, રહેણાંક જેવી પ્રાથમિક જરૂરિયાત જો આપણને સારામાં સારી પ્રાપ્ત થતી જશે તો આ બાળ મૃત્યુદરનું પ્રમાણ છે 5 વર્ષથી નીચેના બાળકોનું મૃત્યુદર છે તે ધીમે ધીમે નીચે આવતું જશે. જો આવું પ્રમાણ નીચે આવશે તો જીવન ધોરણ સુધરશે અને દેશનો આર્થિક વિકાસ થશે. પછી તો ભાઈ સારા જીવન ધોરણનો આધાર આવક પર હોય છે. આ પોઈન્ટ મહત્વનો છે કે ભાઈ આપણે ગમે છે, ધારો કે રહેણાંક આપણે કોઈ મકાન લેવું છે, કોઈ વ્યક્તિ ભાડે રહેતા હોય તો તેને મકાન લેવું છે તો તે મકાન કઈ રીતે લઈ શકે? તો કે તેની આવક સારી હશે તો તે એક મકાન લઈ શકે. એવી રીતે પ્રોટીન યુક્ત, ચરબી યુક્ત ખોરાક લેવો હોય, એને સારો ખોરાક એટલે પૌષ્ટિક આહાર લેવો હોય તો તેના માટે પણ પૈસાની જરૂરિયાત, એટલે કે રૂપિયાની જરૂરિયાત પડશે. તો તે સારા જીવન ધોરણ માટે લોકોને આવકની જરૂરિયાત છે. સૌથી મહત્વનો પોઈન્ટ છે કે આવક લોકોની સારી હોવી જોઈએ. એટલે કે લોકોને જો સારામાં સારી આવક હશે તો રહેણાંક તે સારું રહેશે, કપડાં છે, પછી પાણી છે, શુદ્ધ પાણી છે, પછી ખોરાક છે, એ સામાન્ય જે આરોગ્યની સેવા સારામાં સારી લઈ શકે. જો ધારો કે આપણે સરકાર દ્વારા આપણને જે સુવિધા જીવનમાં પ્રાપ્ત થાય છે, જો આપણી આવક સારી હશે તો આપણે શું કરશું? કોઈ રોગ આપણને
સરકારી લાગુ પડે તો આપણે સરકારીમાં જવા કરતા આપણે પ્રાઇવેટમાં જશું, કારણ કે ત્યાં આપણને આરોગ્યની સેવા સારી પ્રાપ્ત થાય. જો આપણી પાસે આવક હશે તો આપણે સરકારીની બદલે આપણે પ્રાઇવેટમાં જશું ને. જો આપણી પાસે આવક હશે તો આપણે સારામાં સારી આરોગ્યની સેવા પ્રાપ્ત કરશું. એટલે કે લોકોનું જીવન ધોરણનો આધાર મુખ્ય આધાર આવક ઉપર હોય છે. જો આવક હશે તો આપણે ખોરાક મેળવશું, સારામાં સારો ખોરાક મેળવશું, પૌષ્ટિક આહાર છે, પછી કપડાં છે, શુદ્ધ પાણી છે, અલગ અલગ આપણે જે સામાન્ય જરૂરિયાત છે દરેક વ્યક્તિને તે સારી મેળવી શકશે. એટલે કે લોકોનો જીવન ધોરણનો મુખ્ય આધાર આવક ઉપર છે. એટલે કે સૌથી મુખ્યમાં મુખ્ય આધાર આપણે આવક છે. એટલે સારામાં સારી આવક પ્રાપ્ત થશે તો જ આપણો આહાર પછી સ્વાસ્થ્ય સારું બનશે. પછીનો પદ છે આવકનો સૂચકાંક માથાદીઠ રાષ્ટ્રીય આવક અને સમખરીદ શક્તિના ધોરણે મપાય છે. એટલે આવકનો સૂચકાંક, આવકનો સૂચકાંક આપણે માપવા માટે માથાદીઠ રાષ્ટ્રીય આવક ને ધ્યાનમાં લેવામાં આવે છે અને સમખરીદ શક્તિના ધોરણે મપાય છે. હવે આપણે જાણીએ કે માથાદીઠ આવક તો આપણે રાષ્ટ્રીય આવક જોઈ કે દરેક વ્યક્તિની સરેરાશ આવક આપણે શું છે તો કે 75 લાખ ને 75,000 ની આસપાસ આપણા ભારત દેશની દર વ્યક્તિની માથાદીઠ આવક છે. તો જો લોકોની માથાદીઠ આવક સારી હશે તો કે લોકોની માથાદીઠ આવક સારી હશે તો તે આવા બેઝિક જરૂરિયાત છે કે ભાઈ પ્રાથમિક જરૂરિયાત છે, પૌષ્ટિક આહાર છે, ખોરાક છે, એવું અલગ અલગ જે રહેણાંક છે સારું મળશે તો તેનું જીવન ધોરણ સારું બનશે અને અલ્ટિમેટ લાસ્ટમાં દેશનો આર્થિક વિકાસ સારો થશે. એટલે રાષ્ટ્રીય આવક અને સમખરીદ શક્તિના ધોરણે મપાય છે. સમખરીદ શક્તિ એટલે શું? સમખરીદ શક્તિ એટલે કે એવું કે ભાઈ આપણે ખરીદવાની શક્તિ કેવી છે આપણે ધારો કે હું તમને કહું તો કે આપણે 30 વર્ષના મકાનમાં રહેવું છે એની બદલે આપણે 50 વર્ષના મકાનમાં રહેવું છે, આપણે રહેણાંક કરવું છે, બરાબર? તો આપણે સમખરીદ શક્તિ એટલે ખરીદવાની શક્તિ આપણે કેવી છે તેના ધોરણે આપણું જીવન ધોરણ મપાય છે. એટલે કે ભાઈ આપણે કોઈ 20 વર્ષના મકાનમાં રહી અને એની બદલે આપણે 50 વર્ષના મકાનમાં રહી તો આપણી ખરીદ શક્તિ બેની ડિફરન્ટ છે. એટલે કે આના કરતા આપણી ખરીદ શક્તિ સારી છે. એટલે કોઈ બે વ્યક્તિ છે અલગ અલગ તો એક વ્યક્તિ 25 વર્ષના મકાનમાં રહે તો એક વ્યક્તિ 50 વર્ષના મકાનમાં રહે છે તો આ વ્યક્તિના બદલામાં આ વ્યક્તિની સરેરાશ માથાદીઠ આવક એ સારી હશે અને સમખરીદ શક્તિ પણ સારી હશે. એટલે કોઈ તે લોકોની ખરીદવાની શક્તિ સારી હશે. એટલે કે સારામાં સારું વસ્તુ ખરીદ શકશે, તે વ્યક્તિ ખોરાક સારો મેળવી શકે. એટલે કે જીવન ધોરણ કઈ રીતે મપાય છે તો સારામાં સારી આવકના કારણે મપાય છે. આવકનો સૂચકાંક કઈ રીતે મપાય છે તો માથાદીઠ રાષ્ટ્રીય આવક અને સમખરીદ શક્તિના ધોરણે મપાય છે. એટલે બે બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે કે આવકનો સૂચકાંક માપવું હોય તો બે બાબત ધ્યાનમાં લેવી જોઈએ. એક માથાદીઠ રાષ્ટ્રીય આવક, બીજું સમખરીદ શક્તિ. બંને આપણી ખરીદવાની શક્તિ કેવી છે અને આપણી માથાદીઠ આવક કેટલી છે એ આધારે આવકનો સૂચકાંક નીકળે છે, બરાબર? હવેનો પોઈન્ટ મુખ્ય બાબત એટલે આપણે બીજો પ્રશ્નમાં પેટા પોઈન્ટ છે ને કે ભાઈ માનવ વિકાસ આંકના મુખ્ય બાબતો જણાવો. એટલે મુખ્ય બાબતોનો પોઈન્ટ આવે છે. આ આપણને 2 માર્કમાં પૂછાઈ શકે છે. મુખ્ય બાબત આપણને પૂછાય ડાયરેક્ટ તો આપણે 4 પોઈન્ટ લખવાના. એટલે કે આપણને 2 માર્કમાં પૂછાઈ શકે છે. દરેક પોઈન્ટ આપણને 1 માર્કમાં પૂછાઈ શકે છે. જો મેં લીટી નીચે કરેલી છે તે દરેક પોઈન્ટ આપણે એમસીક્યુ અથવા એક વાક્યમાં આપણને પૂછાઈ શકે છે. ખાસ મિત્રો આખો પ્રશ્ન પૂછે કે ધારો કે માનવ વિકાસ આંકના મુખ્ય ઘટકો અને તેની મુખ્ય બાબતો તો 5 માર્કમાં પૂછાશે. માનવ વિકાસ આંકના મુખ્ય ઘટકો કહેશે, બરાબર, તો 3 માર્કમાં પૂછાઈ શકે. અને માનવ વિકાસ આંકની મુખ્ય બાબતો જણાવો તો આપણને 2 માર્કમાં પૂછાઈ શકે છે, બરાબર? એટલે આપણે આ પ્રશ્ન આપણને 3 રીતે પૂછાઈ શકે છે. એક 5 માર્કમાં, એક 3 માર્કમાં અને એક 2 માર્કમાં આપણને પૂછાઈ શકે છે. અને એક માર્કમાં તો આપણને પોઈન્ટ વાઇઝ આપણને પ્રશ્ન પૂછાય જ છે. આખો પ્રશ્ન પૂછાય તો 5 માર્કમાં, મુખ્ય ઘટક કે તો 3 માર્કમાં અને ખાલી એક મુખ્ય બાબતો કે તો 2 માર્કમાં પૂછાય છે. તો હવે મુખ્ય બાબતો આપણે અભ્યાસ કરવાની છે. HDA
HDI નું મહત્તમ મૂલ્ય 1 હોય છે એટલે કે ભાઈ એટલે ઊંચામાં ઊંચું HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસાંક ઊંચામાં ઊંચો 1 નો હોય છે બરોબર એટલે કે HDI નું મહત્તમ મૂલ્ય 1 હોય છે પછીનો પોઈન્ટ HDI નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે આપવામાં આવે છે એટલે માનવ વિકાસાંક એટલે કે માનવ વિકાસાંક છે ઇંગ્લિશમાં આપણે HDI કહેશું તો કે HDI નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે એટલે કે ભાઈ સારામાં સારું જો માનવ વિકાસાંક હશે કોઈ દેશનો તો તેનો આંક 1 ની નજીક હશે અને જો કોઈ દેશનો HDI નું મૂલ્ય જેમ 0 ની નજીક હશે તો તે દેશનો માનવ વિકાસાંક ખરાબ હશે એટલે કે સારો નહીં હોય તો HDI નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હશે તો ધારો કે આ પોઈન્ટ આપણને MCQ અથવા 1 માર્કમાં પૂછાઈ શકે છે કે HDI નું મૂલ્ય કેટલાથી કેટલાની વચ્ચે હોય છે તો કે 0 થી 1 ની વચ્ચે 1 થી 100 ની વચ્ચે કે 0 થી 100 ની વચ્ચે કે 5 થી 50 ની વચ્ચે તો ભાઈ 0 થી 1 ની વચ્ચે HDI નું મૂલ્ય હોઈ શકે હવે આ પ્રશ્નને આપણે કોઈ બોર્ડમાં લખવામાં ભૂલ કરી શકીએ કારણ કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે તેનું મૂલ્ય કેટલું છે તો કે 0 થી 100 ની વચ્ચે છે જ્યારે HDI નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે છે એટલે ખાસ મિત્રો યાદ રાખજો HDI નું મૂલ્ય ભૂલાઈ ન જાય 0 થી 100 ન થાય 0 થી 1 ની વચ્ચે છે જ્યારે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકનું મૂલ્ય 0 થી 100 ની વચ્ચે છે એટલે ખાસ મિત્રો યાદ રાખજો આપણને 1 માર્કમાં પૂછાઈ શકે છે પછી 1 ની નજીક હોય તો માનવ વિકાસાંક ખૂબ જ સારો હોય એટલે કે ભાઈ કોઈ દેશનો HDI નું મૂલ્ય 1 ની નજીક હોય તો તે દેશનો માનવ વિકાસાંક સારો હોય એટલે કે તે દેશનો આર્થિક વિકાસ સારો ગણાય છે બરોબર પછીનો પોઈન્ટ કે 0 થી નજીક હોય તો માનવ વિકાસ તે દેશનો સારો ન ગણાય કારણ કે જેમ આપણા દેશમાં માનવ વિકાસાંક ઓછો હોય એટલે સારો ન હોય તો તે દેશનું મૂલ્ય 0 ની નજીક હોય એટલે 0 ની નજીક એટલે 0.3 0.4 એવી રીતના નજીક હોય છે જ્યારે જેમ જે દેશનો આર્થિક વિકાસ સારો હોય એટલે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે માનવ વિકાસનો આંક સારો હશે તો તે દેશનો મૂલ્ય 1 ની નજીક હશે પછી 2014 ના પ્રમાણે એટલે કે HDI ના 2014 ના ડેટા પ્રમાણે 181 દેશો 0.944 આંક સાથે નોર્વે પ્રથમ દેશ છે એટલે કે ભાઈ 181 દેશોમાં નોર્વેનો આંક 0.944 છે જે આખા વિશ્વમાં નોર્વે પ્રથમ છે એટલે કે માનવ વિકાસાંક એ દેશનો HDI નું મૂલ્ય નોર્વે દેશમાં સારામાં સારું છે એટલે ખાસ એટલે આ આપણને ખાસ પૂછાઈ શકે છે MCQ અથવા 1 માર્કના આપણને પૂછાઈ શકે છે કે વિશ્વમાં કયા દેશનો માનવ વિકાસાંક અથવા HDI સારો હોય છે તો નોર્વેનો અને આપણે આંક યાદ રાખવાનો છે કે 0.944 એવી રીતે ભારતનો 0.609 આંક છે તો તેનો ક્રમ વાઇઝ આપણે જોઈએ તો 181 દેશમાં આપણો ભારત 130 માં ક્રમે છે એટલે બહુ ખરાબ બાબત કહેવાય કારણ કે આપણે HDI નું પ્રમાણ નીચું કહેવાય શું કામ કે જીવન ધોરણ છે લોકોનું પછી શિક્ષણ છે અપેક્ષિત આયુષ્ય છે તો તે સારામાં સારું પ્રાપ્ત નથી થતું આપણે હજી જોઈએ છે કે જીવન ધોરણનું પ્રમાણ જે ઘણું બધું નીચે છે કે આરોગ્યની સેવા છે તો જે વિદેશ કરતા આપણે હજી ઘણી બધી પછાત છે એટલે પાછળ છે આપણે પ્રાઇવેટ અને સરકારીની જે જોઈએ કમ્પેરિઝન કરીએ તો બંનેમાં ઘણો બધો ડિફરન્ટ આવે છે કે જો જેમ માનવ વિકાસાંક સારો થતો જશે આપણા ભારત દેશનો તેવી રીતના આપણો ભારત દેશ ક્રમ આગળ આવતો જશે 130 માંથી 120 100 ની નજીક આવતો જશે જેમ આંક ઊંચો આવશે તેવી રીતના ક્રમ પણ ઊંચો આવશે એટલે કે ભાઈ માનવ વિકાસ આંક એટલે HDI જેમ સુધારતો જશે એટલે કે જીવન ધોરણ છે શિક્ષણ છે અને આરોગ્યની સુવિધા એવી અલગ અલગ પ્રાથમિક જરૂરિયાત જેમ સુધારતી જશે તેમ રીતના આપણો HDI સુધારશે અને આપણો દેશ આર્થિક વિકાસ વધારે કરશે હવે આ જેટલા મેં માર્ક કરેલું છે આપણને 1 માર્કમાં પૂછાઈ શકે છે તમારા જ્યારે ફેર બુકમાં ઉતારો ત્યારે ખાસ નામના અંડરલાઈન કરી લેજો જેથી તમને
તમને ખબર પડે કે એમસીક્યુ અથવા આપણને એક માર્કમાં પૂછાઈ શકે છે. આ પ્રશ્ન અહીં પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ.